દરેક કોઈના જીવનમાં મુશ્કેલી તો છે જ, પણ માણસ ખાલી પોતાની મુશ્કેલીઓને જ વધારે મોટી સમજે છે. તૂટી ગયેલી વસ્તુ હંમેશા તકલીફ આપે છે, જેમ કે દિલ, ઊંઘ, ભરોસો અને સૌથી વધારે આશા. બુદ્ધિશાળી એ નથી હોતા કે જેમને ખાલી બોલતા આવડતું હોય. સાચા બુદ્ધિશાળી તો એ હોય છે જેને એ ખબર છે કે ક્યાં ચૂપ રહેવું જોઈએ. તમે ભલે કેટલા પણ પૈસા કમાઈ લો, પણ ઇજ્જત ના કમાઈ શકો તો તમે હંમેશા ગરીબ જ કહેલાશો. લાગણીઓને સમજવાવાળો એક અભણ માણસ દુનિયાનો સૌથી ભણેલો ગણેલો માણસ હોય છે. કોઈ પણ માણસ પોતાને એમ જ નથી બદલતો. અમુક સમય જીવનમાં એવો આવી જાય છે જે માણસને બદલવા મજબૂર કરી દે છે. સાચી દિશા અને સાચા સમયનું જ્ઞાન ના હોય તો ઉગતો સૂરજ પણ ડૂબતો લાગે છે. માણસનું નહીં, એના સ્વભાવનું મહત્વ હોય છે. કોઈ પળભર સાથે રહીને દિલ જીતી લે અને કોઈ વર્ષો સાથે રહીને પણ નથી જીતી શકતા. એ માણસથી હંમેશા દૂર રહેવું જે માણસને પોતાની જ ભૂલ નજરમાં ના આવતી હોય. લોકો ચહેરાને સાફ રાખે છે જેની ઉપર લોકોની નજર હોય છે, પણ દિલ અને કર્મ સાફ નથી રાખતા જેની ઉપર ભગવાનની નજર હોય છે. માણસ મોટો થાય તો બાળપણ ભૂલે છે, લગ્ન થાય તો માતા પિતાને ભૂલે છે, બાળકો થાય તો ભાઈ બહેનને ભૂલે છે, અમીર થાય તો ગરીબી ભૂલે છે, અને જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે ભૂલી ગયેલી બધી વાતો યાદ કરીને રોવે છે. થોડુંક સહન કરતાં પણ શીખવું જોઈએ, કેમ કે આપણામાં પણ અમુક કમીઓ હોય છે જે બીજા લોકો સહન કરતા હોય છે. જ્ઞાન વગરનો માણસ ભૂલ સંતાડીને મોટો બને છે, અને જ્ઞાનવાળો માણસ ભૂલ સુધારીને મોટો બને છે. કિસ્મત આપણા હાથમાં નથી, પણ ફેસલા આપણા હાથમાં છે. કિસ્મત આપણા ફેસલા નથી બદલી શકતી, પણ ફેસલા કિસ્મતને જરૂર બદલી શકે છે. કોઈએ એક જગ્યાએ સુંદર સુવિચાર લખ્યો હતો કે દુનિયામાં જો કંઈ છોડવા જેવું છે તો એ બીજા લોકોથી આશા એને છોડી દો. જિંદગીભર યાદ રહે છે મુશ્કેલીમાં સાથ આપવાવાળા અને મુશ્કેલીમાં સાથ ના આપવાવાળા. વિશ્વાસઘાત અને પાપ એટલું જ કરવું જેટલું ભોગવવાની ક્ષમતા હોય, કેમ કે કુદરત કોઈને નથી છોડતો એટલું હંમેશા યાદ રાખજો.